જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે ને 11 સાડા 11 જેવું થયું છે અને આજે અમે જવાના છીએ બેબી શાવરમાં. મારી કઝિનનું હતું બેબી શાવર. તો જો નાની દીકરીને તૈયાર કરી રહી છું. એને સ્કૂલે જવાનું હતું પણ એને આગલા દિવસે ખબર પડી ને કે મારે માસીના ઘર જવાનું છે તો એને ના પાડી દીધી મને કે મમ્મા હું નહીં જાઉં સ્કૂલે. કારણ કે એને સૌથી વહાલું આ બધાને મળવાનું થાય ને પિયરવાળાને એ બહુ ગમે. કારણ કે બહુ બધી માસીઓ એને રાખવાવાળી છે મારી બધી કઝિન. અને આ જો જે પપ્પા બનવાના છે ને એ અત્યારે ફોટોગ્રાફર બની ગયા છે ને આ બધા મારું મોરબીનું આખું મારું પિયર છે. મારા કાકા કાકી, મારી બધી બહેનો અને અમારું બધાનું જો ફોટોશૂટ સ્ટાર્ટ થયું ને અહીંયા નાના નાના એક મહેમાન એરિયે છે. મને તો પર્સનલી બહુ બીક લાગે ડોગીસથી, પણ મારી નાની દીકરીને જરાય ન લાગે ડર. તમને લાગતો હોય ને તો કમેન્ટ કરજો. પછી મોટી દીકરી સ્કૂલે ગઈ હતી તો એને નહોતું આવવું પણ એના માસી કે નહીં મારે એના વગર નહીં ચાલે, તો એને સ્કૂલેથી લઈ આવી અને કપડાં ચેન્જ કરાવ્યા. અને પછી અમારે અહીંયા કાલાવાડ રોડ ઉપર જે કોસ્મોપ્લેક્સ પહેલાં આવેલી છે ને હોટલ, મટુકી હોટલ, ત્યાં જમવાનું હતું. તો અહીંયા જમવા માટે આવી ગયા છીએ. આખો એસી પેલો હોલ છે અને જો જમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. ફ્લાવર વટાણાનું શાક હતું, મિક્સ કઠોળ, ઊંધિયું, રોટલી, પૂરી, સીતાફળ બાસુંદી, સમોસા. અને ગમે ત્યાં જાય ને આ નાના છોકરા હોય ને એના તો સૌથી પહેલાં કજિયા જ આપણે સાંભળવાના હોય. પછી જમી લીધું બધાએ મસ્ત મજાનું અને હવે જો બધા પિયરવાળાને મળી અને અમે પણ નીકળી ગયા. તો આવો રહ્યો અમારો દિવસ. આવજો.